નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની વિવિધ વ્યાખ્યાન શ્રેણીઓ અંતર્ગત શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીના લગભગ 300થી વધારે વ્યાખ્યાનો યોજાઈ ચૂક્યા છે. આજે આપણે નરેશભાઈ વેદને સાંભળવા છે. નરેશભાઈ વેદ લેખક અને શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા છે. તેઓએ ઉચ્ચ શિક્ષણમાં 44 વર્ષનો અનુભવ ધરાવે છે. 20થી વધુ પુસ્તકો લખ્યા છે. 200થી વધુ લેખો સાહિત્યના વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયા છે. ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં કુલપતિ અને ઉપકુલપતિની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિભાગના વડા અને ડિરેક્ટર તરીકેના હોદ્દા પણ સંભાળ્યા હતા. તેમને તેમના યોગદાન માટે અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે, જેમાં યુજીસી નવી દિલ્હી તરફથી કારકિર્દી પુરસ્કાર, સંયુક્ત રાષ્ટ્ર તરફથી ડૉક્ટર એસ રાધાકૃષ્ણન પુરસ્કાર, પ્રિયદર્શિની પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી શ્રેષ્ઠ વિવેચક પુરસ્કારનો સમાવેશ થાય છે. બીજા અનેક એવોર્ડો પણ એમને પ્રાપ્ત થયા છે. એક વિદ્વાન અને અભ્યાસુ શ્રી નરેશભાઈ પાસેથી અધ્યાત્મ એટલે શું એ વિશે સાંભળીએ. આજે આપણે એક બહુ જ મહત્ત્વના અને ગંભીર વિષય વિશે વાત કરવાના છીએ. સામાન્ય રીતે આ વિષય ઉપર ભાગ્યે જ કોઈ વાત કરે છે. એ વિષય છે અધ્યાત્મ એટલે શું. સામાન્ય રીતે લોકો એવું સમજે છે કે ધર્મ અને અધ્યાત્મ, નૈતિકતા અને અધ્યાત્મ, સંપ્રદાય અને અધ્યાત્મ, પંથ અને અધ્યાત્મ, મત અને અધ્યાત્મ, અકળ વિદ્યાઓ, અગમ એવા ઇન્દ્રિયાતીત અનુભવો, આ બધા જે છે તે અધ્યાત્મ છે એવી એક સામાન્ય સમજૂતીમાં લોકોના મગજમાં છે. આજે આપણે એ બધી ભ્રમણાઓ દૂર કરીને અધ્યાત્મ એટલે શું એ આખી વાતને સ્પષ્ટ રેખ કરી આપવી છે. આરંભે મારે તમને એક સરસ ઉદાહરણથી વાત કરવી છે. એક સામ્રાજ્યમાં 2 સમ્રાટો ન રહી શકે, પણ એક કંબલમાં 12 ફકીરો સૂઈ શકે. આપણો દેશ આ ફકીરના કંબલ જેવો છે. દુનિયાના 12 મુખ્ય ધર્મો છે તે આપણા દેશની અંદર વિદ્યમાન છે. એટલું જ નહીં, એ બધા જ ધર્મોના સંપ્રદાયો, પંથો, મતો, ફિરક્કાઓ એ પણ આપણા દેશની અંદર છે તે વિકસી ચૂક્યા છે. હવે આને કારણે આપણે ત્યાં એક એવી સમજ ઊભી થઈ છે કે રોજબરોજની આપણી ભાષામાં અને આપણા વ્યવહારમાં આ ધર્મ, સંપ્રદાય, પંથ, મત, અધ્યાત્મ, નીતિમત્તા આ બધાને આપણે એક જ અર્થની અંદર માનવા લાગ્યા છીએ. જાણે કે આ બધી જ સંજ્ઞાઓનો અર્થ એક હોય તેમ. ખરી વાત એ નથી. જો એક જ અર્થની વાચક કે સંકેતક આ સંજ્ઞા હોત તો અલગ અલગ સંજ્ઞાઓ છે તે બાંધવાની કે કોઈન કરવાની કોઈ જરૂરત જ ન હોત. આ બધી જ સંજ્ઞાઓ છે તે સ્પેસિફિક છે અને એ તદ્દન જુદી અર્થ છાયાઓ ધરાવે છે. આજે આપણે એની સ્પષ્ટતા કરવી છે કે એના અલગ અલગ અર્થ સંકેતો શા છે, એમની વચ્ચે શું તફાવત છે. એ સમજીએ એ પહેલાં આપણે આરંભ કરીએ છેક નીચલા સ્તરથી. એ સ્તર એ છે કે ધર્મ મત એટલે શું, કોને કહેવાય, ધર્મ મત કોને કહેવાય. તો સામાન્ય સમજ એવી છે કે જે વેદોને પ્રમાણ નથી માનતા અને જેની નાળ વર્ણાશ્રમ ધર્મની સાથે જોડાયેલી નથી તેને ધર્મમત કહે છે. આ એક જૂની માન્યતા છે અને આ પુરાણી વ્યાખ્યાને વળગી રહેવામાં કશો અર્થ નથી, એની જરૂર પણ નથી. કારણ કે આ માન્યતાને આધારે જો આપણે ધર્મમત એવું જો સમજવાનો પ્રયત્ન કરીએ તો ઘણા ધર્મોનો અને ઘણા સંપ્રદાયોનો એની અંદરથી બાકાત કરવાનો વખત આવે. દાખલા તરીકે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ છે તે વેદને માનતા નથી
અથવા જે કંઈ વર્ણાશ્રમ ધર્મ છે તેની સાથે એના આચરણના નિયમોની સાથે જો સુસંગત ન હોય તો આપણે એને ધર્મમત ગણીએ તો એનો કોઈ અર્થ નથી. સાચી વાત એ છે કે લોકો ધર્મની આરાધના કરતાં કરતાં સેજ જુદા વિચારો ધરાવતા હોય અને જે કંઈ ધર્મદર્શનના કે તત્વદર્શનના મૂળભૂત વિભાવો હોય એમાં કંઈક એ લોકોનો વિચારભેદ હોય કે આચરણભેદ હોય તો એ પ્રગટ કરવા માટે થઈને જ્યારે એક નવો પોતાનો મત સ્થાપિત કરે છે ત્યારે એને આપણે ધર્મમત સમજીએ છીએ. દાખલા તરીકે વેદમાંથી વેદાંત આવ્યું અને વેદાંતે જે બ્રહ્મ અને જીવ એ બંનેની અભેદતાનો એક સિદ્ધાંત આપણી સમક્ષ મૂક્યો તો આદિ શંકરાચાર્યે એને બહુ જ વ્યવસ્થિત રીતે તાર્કિક અને વિભાવનાત્મક સ્વરૂપ આપી અને સ્થિર કરી આપ્યો. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મેણા પરઃ, અને એને નામ આપ્યું કેવલાદ્વૈત. તો એ આદિ શંકરાચાર્યનો મત થયો, ધર્મમત થયો. 12મી સદીમાં થયેલા રામાનુજાચાર્ય છે તે આ મતની સાથે સંમત નહોતા. બ્રહ્મ સત્ય તો જગન મિથ્યા કેવી રીતે? એટલે એમણે સેજ જુદો મત પ્રગટ કર્યો તો એ વિશિષ્ટાદ્વૈત નામનો મત છે તે પ્રચલિત થયો. ત્યાર પછી વલ્ભાચાર્ય આવ્યા 15મી સદીમાં અને એ પણ એમની સાથે સંમત નથી આ શંકરાચાર્યના મત સાથે કે બ્રહ્મ સત્ય છે એમ જગત પણ સત્ય છે, એને મિથ્યા કેવી રીતે માનવું? તમે માનો તો કદાચ ફિલોસોફિકલ ભૂમિકાએ માનો, બાકી એને ભગવાને જ બનાવેલું છે, એનું સર્જેલું છે, તો મિથ્યા કેવી રીતે હોઈ શકે? એટલે એણે શુદ્ધાદ્વૈત નામનો મત છે તે પ્રગટ કર્યો. એવી રીતે મધ્વાચાર્યે પોતાનો મત પ્રગટ કર્યો, નિંબાર્કાચાર્યે પોતાનો મત પ્રગટ કર્યો. તો આ બધા ધર્મ મતો થયા. એક જ વેદાંતનો સિદ્ધાંત અને છતાં એમાંથી જુદા જુદા જે અભિમતો પ્રગટ થયા એ બધા જ જીવ અને બ્રહ્મની એકતા કે અનેકતા એ મુદ્દા ઉપરના હતા ને એમાંથી જુદા જુદા સંપ્રદાયો છે તે વિકસિત થયા. તો આ થઈ ધર્મમતની વાત. હવે જરા આપણે એથી આગળ વધીને જોવું છે કે ધર્મ પંથ એટલે શું? પંથનો સાદો સીધો અર્થ તો છે માર્ગ અથવા રસ્તો. તો કોઈને કોઈ ધાર્મિક નેતા હોય સાધના માટે પ્રવર્તાવેલો જુદો જુદો એવો માર્ગ અથવા એવો રસ્તો, તેને આપણે ધર્મપંથ કહીએ છીએ. હવે આ લોકો છે એ પણ વર્ણાશ્રમ ધર્મ જે છે એ વર્ણાશ્રમ ધર્મને એનું પાલન નથી કરતા. બીજી બાજુ ઋષિ અને આચાર્યોએ જે નિર્ધારિત કરેલી પરંપરા છે તેને પણ અનુસરતા નથી, એનોય સ્વીકાર નથી કરતા. અને વેદોને બદલે કોઈ લૌકિક એવા ગ્રંથનો આધાર લઈને એને પ્રમાણભૂત માનીને આચરણની શુદ્ધતા પાડતા હોય, પણ નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાય કરતા હોય, પણ પોતાના પંથના જે સ્થાપક હોય અને પ્રચારક હોય તેને પૂજનીય ગણી અને પોતાનો માર્ગ વિશિષ્ટ રીતે સ્થાપે તેને આપણે ધર્મપંથ કહીએ છીએ. આવા ઘણા પંથો આપણા દેશની અંદર છે, તમે જાણો છો. દાખલા તરીકે કબીર પંથ છે, દાદુ પંથ છે, લાલદાસી પંથ છે, જગમોહનીય પંથ છે, નાનકશાહી પંથ છે, દુર્લભ પંથ છે, કુબેર પંથ છે, સતપંથ છે, એવા ઘણા પંથો છે. બીજી બાજુ આપણા દેશની અંદર નાથ પંથ છે, નિર્ગુણ પંથ છે, વૈષ્ણવ ધર્મના અને શૈવ ધર્મના એના પણ પંથો છે, શાક્ત ધર્મના પણ પંથો છે. દાખલા તરીકે નાથ ધર્મના કેવા છે? આઈ છે, કન્નડ છે, કપિલ છે, ધર્માક્ષ છે, સતનામી છે, એવા 12 પંથો તો ખાલી નાથ પંથના છે. એવી રીતે જે નિર્ગુણ પંથ આપણે ત્યાં વિકસિત થયો તો એના પંથો પણ જુદા જુદા થયા છે. કહેવાનો મતલબ એ છે કે ધર્મ હોય, એના સંપ્રદાય હોય, અને સંપ્રદાયના પાછા જે ચોકાઓ પડે, અલગ અલગ જે છે ફેરક્કાઓ ઊભા થાય, વાડાઓ ઊભા થાય, તેને આપણે પંથ કહીએ છીએ. તો એવા પંથની અંદર, નિર્ગુણ પંથની અંદર અલખ્યા છે, આપા છે, આવા છે, કબીર છે, કુણ છે, ગરીબ છે, એવા 29 પંથો છે નિર્ગુણના. વૈષ્ણવ ધર્મ છે એ જરી પુરાણો છે, વેદો જેટલો પુરાણો છે, અને વૈષ્ણવ સંપ્રદાય પણ છે. અને એ સંપ્રદાયના પાછા આવા ફાંટાઓ પડ્યા. એમાં આનંદ છે, કિશોરી છે, નારાયણી છે, ભાગવત છે, વગેરે 15 પંથો તો વૈષ્ણવ ધર્મના છે. શૈવ ધર્મના તમે જુઓ
શિવની પૂજા અને ઉપાસના કરનારો, શિવને મુખ્ય મહત્ત્વના પરબ્રહ્મ રૂપે સ્વીકારનારો જે ધર્મ છે શૈવ ધર્મ, એ શૈવ ધર્મના અઘોરી, અતીત, અવધૂત, કાનફટ્ટા, કાપાલિક, દસનામી વગેરે 13 પંથો તો શૈવ ધર્મના છે. અને એ જ રીતે તમે શીખ ધર્મના જોશો તો શીખ ધર્મના પણ અકાલી છે, ખાલસા છે, નિરંકારી છે, નિહંગ છે, એવા 12 પંથો તો ખાલી શીખ ધર્મના છે. તો આપણા દેશમાં જન્મેલા 4 મુખ્ય ધર્મો, સનાતન હિન્દુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને શીખ ધર્મ, ભારતની ધરતી ઉપર આ 4 ધર્મોનો પ્રાદુર્ભાવ થયો છે. એ 4 ધર્મોના અનેક સંપ્રદાયો છે, અનેક પંથો છે, અને એ પંથોના પાછા જુદા જુદા પ્રવર્તક એવા કોઈને કોઈ આગ્રહી એવા અગ્રણીઓના મતો પણ છે. તો હિન્દુ સનાતન ધર્મનો જે સાધના માર્ગ છે એને સ્વીકારનારા, એમાં આસ્થા રાખનારા અને વર્ણાશ્રમ ધર્મનું પાલન કરી નીતિશાસ્ત્ર અનુસાર જે આચરણ કરતા હોય, જ્ઞાન ભક્તિને જે લોકો અનુસરતા હોય અને પોતે જે ધર્મ કે સંપ્રદાયની શાખા કે પ્રતિશાખા હોય, પછી એ સગુણ હોય કે નિર્ગુણ હોય, તેની નિશ્ચિત જે ઉપાસના પદ્ધતિઓ હોય તેનું અનુપાલન કરતા હોય અને સંપ્રદાયની કેન્દ્રીય ભાવનાઓને નિષ્ઠા અને શ્રદ્ધાપૂર્વક આગળ ધપાવતા હોય, સાંપ્રદાયિક વિચારધારાને અને એની સાથે સાથે એની શાખાઓનો વિસ્તાર અને પ્રચાર કરતા હોય, એથી આગળ વધીને એના જે મુકરર કરેલા, એ સંપ્રદાયે મુકરર કરેલા, એ સંગઠને મુકરર કરેલા જે કંઈ પર્વો કે ઉત્સવો હોય એ ધામધૂમથી ઉજવતા હોય અને સાંપ્રદાયિક તાત્વિક વિચારસરણીનું જે અનુસરણ કરતું હોય એવા સંગઠનને આપણે ધર્મ સંપ્રદાય કહીએ છીએ. તો સંપ્રદાયનો અર્થ છે સંગઠન. જેમ યુવક મંડળ એક સંગઠન છે, મહિલા મંડળ એક સંગઠન છે, મેડિકલ એસોસિએશન એક સંગઠન છે, દૂધ મંડળી એક સંગઠન છે, એવું ધાર્મિક એક સરખા વિચારો ધરાવતા માણસોનું સંગઠન, તેને આપણે ધર્મ સંપ્રદાય કહીએ છીએ. હવે આપણે ત્યાં તમે જાણો છો તેમ શૈવ, શાક્ત, વૈષ્ણવ, જૈન, બૌદ્ધ આ બધા ધર્મો ઘણા પુરાણા છે. તેમાંથી દરેકના વૈચારિક અને આચરણગત ધરાતલ ઉપર જે ફાંટાઓ પડ્યા, જે ફિરકાઓ વિકસ્યા, એ બધા ધર્મ સંપ્રદાયો થયા. આપણે ઉદાહરણ લઈએ એટલે તમને સમજાશે કે કેવા કેવા સંપ્રદાયો આપણે ત્યાં વિકસ્યા છે. જેમ કે શૈવ ધર્મના ફાંટાઓ તમે જુઓ: વીરશૈવ સંપ્રદાય, પાશુપ્રત સંપ્રદાય, પ્રતિભિઘ્ન સંપ્રદાય, રસેશ્વર સંપ્રદાય, નાગેશ સંપ્રદાય, વૈરાગી સંપ્રદાય, સ્કંદ સંપ્રદાય, કેટલા બધા સંપ્રદાયો એના વિકસ્યા શૈવ ધર્મના. અને એવી જ રીતે શાક્ત ધર્મના તમે જોશો તો મૂળ તો 2 જ એના વિભાગો હતા, દક્ષિણાચાર અને વામાચાર, પણ પછી એમાંથી પણ કેટલા બધા સંપ્રદાયો છે તે વિકસ્યા. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે શૈવ સંપ્રદાયમાં એથી આગળ વધીને કાપડી, પારાનંદ, સિદ્ધેશ્વર એ બધા ઉમેરાયા. વૈષ્ણવ ધર્મ આટલો બધો પુરાણો છે, એની 2 જ મુખ્ય શાખાઓ હતી. એક હતી એ મુખ્ય શાખા હતી તે વૈદિક હતી અને બીજી અન્ય હતી. તો એમાંથી સ્ત્રી સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય, માધવી સંપ્રદાય, સંકાદી સંપ્રદાય અને પછી એમાં ઉમેરણ થતાં થતાં ગૌરાંગ સંપ્રદાય, વારકરી સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, એમ ધર્મના સંપ્રદાયોની સંખ્યા પણ ધીરે ધીરે વધતા વધતા ક્યાંની ક્યાં 21 જેટલા સંપ્રદાયો વૈષ્ણવ ધર્મના છે તે વિકસી ચૂક્યા. આ તો આપણા જે મુખ્ય એવા ધર્મો છે તેની આપણે વાત કરી. પણ એથી આગળ વધીને આપ જાણો છો તેમ શંકરાચાર્ય મહારાજે 8મી સદીમાં બાળી ભોળી માન્યતામાં રાચીને આપણા દેશની પ્રજા જે અનેક પ્રકારના ધર્મોનું, ધૂળને, વળને, નદીને, સમુદ્રને, નાગને, સર્પને, વૃક્ષને બધાને ભગવાન માનીને એની પૂજા કરતા હતા અને એક પ્રકારની અરાજકતા હતી. એને વ્યવસ્થિત કરવા માટે એમને પંચાયતનનો જે ખ્યાલ આપણી સામે મૂક્યો કે 5 મુખ્ય દેવો છે, એ 5 મહાભૂતોના દેવો છે. જેમ કે ધરતીના દેવતા છે તે ગણપતિ છે અને એની સાધના એટલે કર્મ સાધના. વિષ્ણુ છે તે જલના દેવતા છે ને એની સાધના એટલે ભક્તિ સાધના. સૂર્ય છે તે જ્ઞાનના દેવતા છે, એની સાધના એટલે જ્ઞાન સાધના. અને વાયુની સાધના એટલે દેવીની સાધના. ભગવતી ચિતિ પરાંબિકાની, અંબિકાની સાધના યોગ સાધના.
અને આકાશની સાધના એટલે નૈષ્કર્મની સાધના, શિવની સાધના. તો આ જે આખી વાત એમણે આપણી સામે મૂકી, તો એ વાતમાં જે બે મુખ્ય દેવો રહ્યા આ સિવાયના, જેની આપણે વાત કરી, શિવજીની આપણે વાત કરી, વૈષ્ણવની આપણે વાત કરી, શૈવની કરી, શાક્તની કરી, વૈષ્ણવની કરી, પણ એ ઉપરાંત પંચાયતનના બીજા બે દેવો, એક ગણપતિ અને બીજા સૂરજનારાયણ, તો એ બેના પણ કેટલાક આ પ્રકારના સંપ્રદાયો છે તે ઊભા થયા છે. જેમ કે ગાણપત્ય ધર્મદર્શનના 6 સંપ્રદાયો વિકસિત થયા છે. એક છે ઉચ્છસ્ક, બીજો છે ગણપતિ, ત્રીજો મહાગણપતિ, ચોથો છે સંતાન સંપ્રદાય, પાંચમો છે સ્વર્ણ સંપ્રદાય, અને છઠ્ઠો છે હરિદ્રા ગણપતિ, અને સાતમો છે હેરંબ સંપ્રદાય. સૂર્ય ઉપાસનાના પણ 2 સંપ્રદાયો વિકસ્યા છે. એકનું નામ છે ગાયત્રી સંપ્રદાય અને બીજાનું નામ છે દીન કિતિયા સંપ્રદાય. આ દેશમાં જેમ વૈષ્ણવ ધર્મના મૂળભૂત એવા ઉપાસ્ય દેવ શ્રી કૃષ્ણ છે, એમ બીજા મહત્ત્વના જે વિષ્ણુના અવતાર બનાવ્યા છે તે રામ છે. તો રામની ઉપાસનાના પણ કેટલા સંપ્રદાયો આપણે ત્યાં વિકસિત થયા છે. રસિક સંપ્રદાય, અનુભવ સંપ્રદાય, રામદાસી સંપ્રદાય, રામસનેહી સંપ્રદાય, રામાવત સંપ્રદાય, નિબરંગી, રાધાસ્વામી વગેરે કેટલા બધા સંપ્રદાયો છે તે રામને અનુલક્ષીને પણ આપણે ત્યાં પ્રગટ થયા છે. તો આ થઈ સંપ્રદાયની વાત. આપણે મતની વાત જોઈ, પંથની વાત જોઈ, સંપ્રદાયની વાત જોઈ. હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર આવીને જોવું છે કે તો ધર્મ એટલે શું? જેને આપણે ધર્મ કહીએ છીએ, ધર્મ એટલે શું? તો ધર્મનો એક અર્થ નથી. ધર્મ સંજ્ઞા 4 અર્થમાં આપણે ત્યાં વપરાય છે. ધર્મનો એક અર્થ છે સ્વભાવ. દરેક વસ્તુને પોતાનો એક સ્વભાવ હોય છે, પોતાની એક પ્રોપર્ટી હોય છે, પોતાનો એક ગુણધર્મ હોય છે. જેમ કે આપણે જોઈએ છીએ કે પૃથ્વીનો ધર્મ છે ફળદ્રુપતા, જળનો ધર્મ છે શીતળતા, અગ્નિનો ધર્મ છે દાહકતા, વાયુનો ધર્મ છે ચંચળતા. એમ જેને ધર્મ આપણે કહીએ છીએ એ છે માનવતાનો ધર્મ. મૂળભૂત રીતે માનવના કલ્યાણની, શ્રેયસની અને અભ્યુદયની પ્રક્રિયા કરનારી જે ઘટના છે તેને આપણે ધર્મ સમજીએ છીએ. એટલે પહેલો એનો અર્થ છે ધર્મ એટલે સ્વભાવ. બીજો જે અર્થ છે ધર્મનો તે છે આચાર ધર્મ. હવે આચાર ધર્મ એટલે નીતિશાસ્ત્ર ઉપર આધારિત કર્તવ્ય, તેને આપણે ધર્મ ગણીએ છીએ. એ શાસ્ત્ર અનુસાર નીતિ અને સદાચારના જે સનાતન ધારાધોરણો અને નિયમો નક્કી થયા હોય તે મુજબનું આચરણ કરે. દાખલા તરીકે આપણે ત્યાં આપણા શાસ્ત્રોએ વિહિત અને નિષિદ્ધ એવા 2 કર્મોનો નિષેધ કર્યો છે. કેટલાક કર્મો કરવા જેવા છે એ કરવા જોઈએ, જે સદકૃત્યો છે, કેટલાક ન કરવા જોઈએ કેમ કે દુષ્કૃત્યો છે, એનાથી બચવું જોઈએ, એને નિષિદ્ધ કર્મો કહે છે. તો વિહિત અને નિષિદ્ધ કર્મોની જે આખી શાસ્ત્રોમાં વાત છે એના ઉપર આધારિત જે કંઈ સ્થિર થયો છે એ આચાર ધર્મ, એ ધર્મનું બીજું સ્વરૂપ છે. ત્રીજો ધર્મ છે તે પરાત્પર ધર્મ છે, ટ્રાન્સેન્ડેન્ટલ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ. ચિલ્લાચાલુ ધર્મની વાત નથી, ટ્રાન્સેન્ડેન્ટલ છે. તો આત્મા એ સ્વભાવમાં ધારે તે ધર્મ. જુઓ તમે, આ બહુ મોટી વાત કરે છે. પરાત્પર ધર્મ જેને આપણે કહીએ છીએ તે કેટલી ગહન અને ઊંડી વાત કરે છે કે આત્મા સ્વભાવમાં ધારે તે ધર્મ, મતલબ કે આત્માનો સ્વભાવ તે ધર્મ. સાદી રીતે કહીએ તો સંસારમાં જીવને અધોગતિની અંદર પડતો અટકાવીને જે ધારણ કરી રાખે તેનું નામ ધર્મ. તો એ પરાત્પર ધર્મ થયો, ટ્રાન્સેન્ડેન્ટલ રિલિજન થયો. ચોથો છે તે સ્વધર્મ છે. માણસ જે કુળમાં, જે જ્ઞાતિમાં, જે જાતિમાં અને જે યુગમાં જન્મે એની સાથે એનો પોતાનો એક ધર્મ નક્કી થઈ જાય છે. દાખલા તરીકે માણસ યદુકુળમાં જન્મે, યદુવંશમાં જન્મે તો એના ધર્મો હોય તેનું એને પાલન કરવું પડે. સૂર્યવંશમાં જન્મે તો એના ધર્મોનું પાલન, ચંદ્રવંશમાં જન્મે તો એના ધર્મનું પાલન. એવી રીતે પુરુષ તરીકે જન્મે તો પુરુષ ધર્મ, સ્ત્રી હોય તો સ્ત્રી ધર્મ, સ્વામી હોય તો સ્વામી ધર્મ, સેવક હોય તો સેવક ધર્મ, મિત્ર હોય તો મિત્ર ધર્મ. આ ધર્મનો ત્રીજો અર્થ છે. અને એને આપણે કહીએ છીએ કે માણસે પોતાના કુળ, જાતિ, જ્ઞાતિ, રાષ્ટ્રનો ધર્મ હોય છે, યુગનો ધર્મ હોય છે, તો એને આપણે સ્વધર્મ કહીએ છીએ. માણસના જન્મની સાથેનો સ્વધર્મ જન્મના પહેલાં નક્કી થઈ જાય છે. માં પણ પછી મળે છે, સ્વધર્મ પહેલો મળે છે.
તો આપણે આ દુનિયામાં અવતરીએ પહેલાં આપણને સ્વધર્મ છે તે તો લાગુ પડી જાય છે. તો આવા ધર્મના મુખ્ય 4 અર્થો છે. આવો ધર્મ હકીકતે મનુષ્ય જીવનના અભ્યુદયનું અને નિશ્રેયસનું મુખ્ય સાધન છે. આપણા જીવનનો વિકાસ, ઉન્નતિ કેવી રીતે કરવા, એને ઉર્ધ્વગામી કેવી રીતે બનાવવું અને આપણા જીવનનું કલ્યાણ શેમાં થઈ શકે એવું જે આપણને ધારણ કરીને શીખવે અને આપણને ઇમ્બેલેન્સ ન થવા દે, અસંતુલિત ન થવા દે, એને આપણે કહીએ છીએ ધર્મ. બીજી રીતે કહીએ તો 4 પ્રકારના ધર્મો છે. એક છે સાર્વત્રિક રૂપનો વૈશ્વિક ધર્મ, બીજો છે જીવન ધર્મ જેને આપણે માનવ ધર્મ કહીએ તે, ત્રીજો છે સમાજ ધર્મ જેને આપણે લોક ધર્મ કહીએ છીએ તે, અને ચોથો છે સ્વધર્મ. તો ધર્મના આવા 4 મુખ્ય સ્વરૂપો છે અને ચારેયનું આપણા જીવનની અંદર છે તે પાલન થતું હોય છે. તો એનો અર્થ એ થયો કે જેની આપણે મુખ્ય રૂપે સમજ લેવી છે અધ્યાત્મની, કે અધ્યાત્મ શું છે, એ નથી તો સંપ્રદાય, એ નથી તો ધર્મ પંથ, એ નથી તો ધર્મ મત, એ નથી તો નીતિમત્તા, એ નથી તો અગમ્ય વિદ્યાઓ, નથી તો તાંત્રિક વિદ્યાઓ, નથી તો yogિક સિદ્ધિઓ. આમાંની કોઈ વસ્તુ છે તે અધ્યાત્મ નથી. તો અધ્યાત્મ છે શું આખરે? તો આપણે સમજવું છે આ કે સંપ્રદાયો અલગ અલગ હોઈ શકે, અધ્યાત્મ હંમેશા એક જ હોય. સંપ્રદાયો માણસે જે છે તે બદલાતા રહે, અધ્યાત્મ સમગ્ર માનવજાત માટે એક સમાન જ હોય, એમાં કોઈ ફેરફાર ન હોય. સંપ્રદાયો હંમેશા બાહ્ય બાબતો ઉપર ભાર મૂકે, અધ્યાત્મ છે તે આંતરિક વિકાસ ઉપર ભાર મૂકે. એટલે તમે જુઓ કે આ કરો ને આ ન કરો, ડુ અને ડોન્ટ, આ શાસ્ત્ર વિહિત કર્મો છે માટે તમારે કરવા, અને આ શાસ્ત્ર નિષિદ્ધ કર્મો છે માટે તમારે ન કરવા. આવા કર્મો કરવા, આવા કર્મો ન કરવા. આને તમારા પ્રારબ્ધ કર્મો સમજો, આને સંચિત કર્મો સમજો, આને ક્રિયમાણ કર્મો સમજો, આને વિકર્મ સમજો. આ બધું જે નક્કી કરે છે તે ધર્મ છે, પણ એ ધર્મ પોતે અધ્યાત્મ નથી. બીજી બાજુ આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે સંપ્રદાય કરતાં મોટી અને મહત્ત્વની વસ્તુ ધર્મ છે. ધર્મથી મોટી અને મહત્ત્વની વસ્તુ જે છે તે અધ્યાત્મ છે. કેમ આવું કહેવાય છે? શા માટે આવું કહેવાય છે? અને આ બધાની જરૂરિયાત ખરી? સંપ્રદાયની જરૂર, ધર્મની જરૂર, અધ્યાત્મની જરૂર? તો સમજવાની વાત એ છે કે આપણે પોતે સ્થિર રહેવા માટે થઈને જે એક મજબૂત પ્લેટફોર્મ જોઈએ છીએ, એ પ્લેટફોર્મ ધર્મ હંમેશા પૂરું પાડે છે. આપણે ધર્મને ધારણ નથી કરતા, ધર્મ આપણને ધારણ કરે છે. તો એ ધારણ કરનારી આપણી જે તસુભર ભોય છે, જેને અંગ્રેજીમાં આપણે ટેરાફર્મા કહીએ છીએ, તે ધર્મ છે. પણ એ ધર્મ તે અધ્યાત્મ નથી. ધર્મ એનો એક અર્થ આપણે ધર્માચરણ કર્યો, બીજો અર્થ આપણે કર્મકાંડ કર્યો, અને એટલો બધો સંકુચિત કરી નાખ્યો. તો કર્મકાંડમાં આપણે કેવું કેવું વસ્તુમાં ઉતરી ગયા. ભગવાનને જગાડવા, શણગારવા, નવડાવવા, સ્નાન કરાવવું, આરતી કરવી, તીર્થાટન કરવા, આપણે એમને રથયાત્રા કાઢવી, આપણે એમના સમૈયાઓ કરવા, આપણે એમની પેલી જલયાત્રા કાઢવી, આપણે એના સમૈયાઓ કાઢવા, એની પદયાત્રાઓ કરવી. આ બધી જે ઘટનાઓ છે તેને અધ્યાત્મ સાથે કશી લેવા દેવા નથી. જ્યાં આંતરિક વિકાસની વાત છે ત્યાં અધ્યાત્મને એ લાગુ પડે છે. ત્યાં સુધી બાકીની બધી બાહ્ય ક્રિયાકાંડ, એટલે લોકો એમ સમજે છે કે આપણે આપણા ઘરની અંદર કોઈ ભગવાનની મૂર્તિ પધરાવી, આપણા ઈષ્ટદેવની કે કોઈ આપણા દેવ દેવતાની, અને પછી આપણે એનું પૂજન, અર્ચન, કીર્તન, શ્રવણ કીર્તન કરીએ, પાદ સેવન કરીએ, અર્ચન કરીએ, જે કંઈ કરીએ તે આપણી ભક્તિ છે, અને તે આપણી ભક્તિ છે તે આપણો ધર્મ છે એવું સમજીએ તે આપણું અધ્યાત્મ છે. એ વાત સાચી નથી. ઘણા એને માટે થઈને જટા ધારણ કરે છે, બેરખા ધારણ કરે છે, સંન્યાસ લે છે, ભભૂત ચોપડે છે, કશાય વસ્ત્રો ધારણ કરે છે, ભગવા વસ્ત્રો ધારણ કરે, સંન્યાસ લે છે. એને અધ્યાત્મને કાંઈ સંબંધ નથી. બીજી બાજુ આપણે જોઈએ છીએ કે બેરખા પહેરવા, કરતાલ વગાડવા, અથવા તો આ પ્રકારના અનેક તીર્થોમાં સ્નાન કરવું અને પોતે જાણે કે બહુ મોટી આધ્યાત્મિક સાધના કરતા હોય એવો દેખાવ કરવો, એ બધા આડંબરો છે, એ બધો દંભ છે. એને અધ્યાત્મને પણ કશું લાગતું પડતું નથી. ઘણા લોકો એમ માને છે કે નૈતિકતા, મોરાલિટી એ આધ્યાત્મિકતા છે. એ વાત પણ સાચી નથી. ક્યાં ભેદ છે બંને વચ્ચે? નીતિ અને સદાચારના જે સનાતન ધારાધોરણો કે નિયમો છે એના ઉપર આધારિત એવું જે કર્તવ્ય શાસ્ત્ર છે તે તો ધર્મ છે, અધ્યાત્મ નથી.
નીતિ અને સદાચાર જે શીખડાવે છે તે નૈતિકતા છે. તો અધ્યાત્મનું પાલન હંમેશા એકલા થઈ શકે. નૈતિકતાનું પાલન બે કે બેથી વધારે મનુષ્યની અપેક્ષા રાખે. તમે જો નીતિ અનીતિનો આખો ખ્યાલ જે છે તે સમાજલક્ષી છે. અધ્યાત્મનો ખ્યાલ સમાજલક્ષી નથી, વ્યક્તિલક્ષી છે. મૂળભૂત જે ભેદ છે તે આ છે કે નૈતિકતાનું જે ક્ષેત્ર છે તે સમાજ છે, અધ્યાત્મનું જે ક્ષેત્ર છે તે અંતરાત્મા છે. એટલે જેને આપણે મોરાલિટી કહીએ છીએ તે પણ અધ્યાત્મ નથી, તે સ્પિરિચ્યુઆલિટી નથી. બીજી બાજુ ઘણા લોકો એમ માને છે કે આગમો છે, તંત્રશાસ્ત્રો છે, કેટલી બધી ગૂઢ અને ગુહ્ય વિદ્યાઓ છે, મૃતાત્માઓ સાથે વાત કરવી, સ્વપ્નના સંકેતોને સમજવા, અથવા તો યોગિક સિદ્ધિઓ દ્વારા સંમોહન કરવું, અથવા તો જેને આપણે કહીએ શક્તિપાત કરવો, આવી જાત જાતની આપણે ત્યાં ચમત્કારોની, યોગિક સિદ્ધિઓની અને એની સાથે શક્તિપાત જેવી ગૂઢ અને ગુહ્ય વિદ્યાઓ જે છે એને લોકો અધ્યાત્મ સમજે છે. એ વાત પણ બરાબર નથી. એને અધ્યાત્મને કાંઈ સંબંધ નથી. શા માટે નથી? તેનું કારણ એ છે કે ઇન્દ્રિયાત્રિત સૃષ્ટિમાં આપણે એમાંથી વિહાર કરીએ છીએ. આપણી સૃષ્ટિ જે છે તે તો ઇન્દ્રિયોની સૃષ્ટિ છે. આંખની, કાનની, નાકની, જીભની, ત્વચાની એવી જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે આ સમાજ અને આપણા જીવનનો છે તે અનુભવ કરીએ છીએ. પણ આપણી ઇન્દ્રિયો જેનો પાર નથી પામી શકતી, આપણી ઇન્દ્રિયો જેને અનુસરી નથી શકતી, જેની પકડમાં કશું નથી આવતું, એવું જે ઇન્દ્રિયાતીત એવી જે સૃષ્ટિ છે એની અંદર વિહાર કરવાના બધા ખેલ છે અને એ અહંકારના ક્ષેત્રમાં જાય છે. આ અહંકાર અને આ પ્રકારની અનુભૂતિઓ એનો ઉપયોગ કરીને આપણે અધ્યાત્મની દિશામાં ક્યારેય કોઈ સંજોગોમાં જઈ શકીએ નહીં. તો અધ્યાત્મ એટલે શું? હવે આપણે મૂળ પ્રશ્ન ઉપર આવીને ઊભા રહ્યા છીએ કે તો અધ્યાત્મ કોને કહેવું? અધ્યાત્મ છે શું? તો સૌથી પહેલી અને સમજવા જેવી સાદામાં સાદી વાત એ છે કે અધ્યાત્મ એ સંજ્ઞા જે બની છે તે અધિ વત્તા આત્મા એ બે શબ્દોના સમાસથી બની છે. જે તમને તમારા આત્માની નિકટ લઈ જાય, આત્માની પાસે પહોંચાડે, આત્માભિમુખ કરે, આત્મદર્શન કરાવે, આત્મ સાક્ષાત્કાર કરાવે, આત્મસિદ્ધિ સુધી તમને પહોંચાડે, તેનું નામ અધ્યાત્મ છે. તો અધ્યાત્મ એટલે સ્વભાવ, સ્વ સ્વરૂપ સાથે અનુસંધાન સાધવું, આપણા પોતાના ઇનર બિંગ સાથે, આપણા અંતરતમની સાથે આપણું જોડાણ થાય એવો જે ભાવ છે તેને અધ્યાત્મ કહેવાય. એટલે કે આત્માને ઓળખવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું નામ અધ્યાત્મ છે. સાદી રીતે કહીએ તો અધ્યાત્મ એટલે આત્માને જોવો, સમજવો, જાણવો. તે આત્મા શું છે, કેવો છે, ક્યાં રહે છે, શું કામ કરે છે, સ્વરૂપ કેવું છે, એનું કર્તવ્ય શું છે, આ બધું સમજવું તેનું નામ અધ્યાત્મ છે. આમ કરવું શા માટે જરૂરી? કારણ કે આપણે સત્ય પામવું છે, આપણા પોતાના હોવાપણાનું, આપણા સતને પામવું છે, આપણા ઋતને પામવું છે, આપણી અંદર જે કંઈ છે તેને આપણે ઓળખવું છે કે આપણે માત્ર શરીર નથી, માત્ર ઇન્દ્રિયો નથી, માત્ર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર નથી. તો આપણે છીએ શું? આપણે આ બધાથી જુદું એવું કશુંક છીએ. એ સત્યની ઉપલબ્ધિને પોતાની ઇન્દ્રિયોની ભૂમિકા ઉપર લાવીને એકબીજાના પરસ્પરના જે સંબંધો છે અને વ્યવહારો છે તેની અંદર અભિવ્યક્ત થવા દેવાની આખી પ્રક્રિયાને અધ્યાત્મ કહેવાય. તો અધ્યાત્મ એક પ્રકારની પ્રોસેસ છે, એક પ્રકારની પ્રક્રિયા છે. શેની પ્રોસેસ છે, શેની પ્રક્રિયા છે? સાધનાની પ્રક્રિયા છે. અને એ સાધના શાની કરવાની છે? સાધના કરવાની છે આત્માને ઓળખવાની. આપણા શાસ્ત્રો અનુસાર જ્ઞાનનો એક જ અર્થ છે, જ્ઞાન એટલે આત્મજ્ઞાન. માહિતી તે જ્ઞાન નથી, વિદ્યાઓ તે જ્ઞાન નથી, જેને ઇન્ફોર્મેશન કહીએ તે નોલેજ નથી, જેને લોર કહીએ છીએ, ફોકલોર છે, સરપન્ટ લોર છે, આર્ચરી લોર છે, તે ખરેખર જ્ઞાન નથી. જ્ઞાન એ છે કે જે તમને આત્માનું ભાન થાય તે. તો માનવના હૃદય અને મનની જેટલી ગ્રંથિઓ છે એનો વિચ્છેદ કરે તેનું નામ અધ્યાત્મ છે. આ ગ્રંથિઓ એટલે ગાંઠો. કેટલી બધી ગાંઠો આપણા હૃદય અને મનની અંદર પડેલી છે, કેટલી ગેરસમજો, કેટલા ગમા અણગમાઓ. અને એની સાથે આપણે જોઈએ છીએ કે આપણા આગ્રહો હોય છે, પૂર્વગ્રહો હોય છે, વળગણો આપણને વળગેલા હોય છે. આ બધી મન હૃદયની ગાંઠો છે જેમાંથી રાગ દ્વેષ જન્મે છે, જેની અંદરથી મારા તારાનો ભાવ એટલે
જેને આપણે મમતા કહીએ છીએ, અહંતા કહીએ છીએ, એ બધું જેમાંથી જન્મે છે, જેમાંથી આસક્તિ જન્મે છે, જેમાંથી તૃષ્ણા જન્મે છે, આ બધી હૃદયની ગાંઠો છે. તો એક બાજુ આપણામાં વંશનું, કુળનું, ગોત્રનું, નામનું, રૂપનું અભિમાન હોય છે અને એ અભિમાન ઓગળતું નથી ને એને પરિણામે આપણે જાત જાતની કહીએ પ્રકારની ગ્રંથિઓમાં ફસાતા જઈએ છીએ, બંધનોમાં બંધાતા જઈએ છીએ. તો આવી ગાંઠોનું જે છેદન કરે તેનું નામ અધ્યાત્મ છે. જેમને સાંસારિક અને ભૌતિક એવા કષાયો અને કિલમિશો એમાંથી ખસી જઈને આત્મા આધારિત જીવન જીવવું છે. કેટલાક લોકો એવા હોય છે કે એને બહુ જ લાગી આવે છે કે આપણે આવું જીવન જીવવું જ નથી, ભૌતિક જીવનનો કોઈ અર્થ નથી, એનો કોઈ સાર નથી, કારણ કે આપણા અસલી સ્વરૂપની એ પહેચાન નથી આપતું. સુખ દુઃખનો અનુભવ કરાવે છે, રાગદ્વેષનો અનુભવ કરાવે છે, અહંકાર અભિમાન ઘમંડનો અનુભવ કરાવે છે, આસક્તિનો અને અભિનિવેશનો અનુભવ કરાવે છે. એવું જીવન નથી જીવવું. તો એમાંથી ખસી જઈને, આવા જીવનમાંથી ખસી જઈને સ્વમાં પહોંચવાની વાત, એટલે કે સમાજાભિમુખ કે સંસારાભિમુખ છે એની બદલે આત્માભિમુખ થવાની આખી જે પ્રક્રિયા છે એ આખી પ્રક્રિયામાં પડખું બદલવાની પ્રક્રિયા છે. આપણા 16 સંસ્કારોમાં બાળકનું પડખું બદલવું એને અંગ પરિવર્તનનો સંસ્કાર કહે છે. એ અંગ પરિવર્તનનો ઊંડો અર્થ આ છે કે તમે સમાજ કે સંસારાભિમુખ છો એમાંથી આત્માભિમુખ થાવ. બહારની દુનિયા બહુ તમે જોઈ, એ આઉટર સ્કેપ છે, એની અંદર દુઃખ, વ્યાધિ, તાપ, સંતાપ, પરિતાપ બધું છે. તમારે અંદર ભીતર તાકવાનું છે, તમારી અંદર રહેલા આત્માને તમારે સમજવાનો ને ઓળખવાનો છે. તો એ આખી જે પ્રક્રિયા છે તેને માટે થઈને જે લોકો સમજે, જેમ કે શ્રીમદ રાજચંદ્ર, શ્રીમદે પોતે હીરાનો, ઝવેરાતનો વેપાર કરતા હતા, મુંબઈમાં દોમ ધીકતો ધંધો હતો, પણ છતાંય પોતે આ વસ્તુ જે છે સાંસારિક અને ભૌતિક બધાને ક્ષુદ્ર સમજતા હતા અને એને બદલે આવા કષાયો અને કિલમિશોમાંથી, એટલે કામ, ક્રોધ, લોભ અને માયા, એ બધા કષાયો અને જે કિલમિશો છે ને જે બંધનો છે, જે ગાંઠો છે, એ બધાથી મુક્ત થઈને, એમાંથી મુક્ત થઈને એમણે અવિદ્યા, અજ્ઞાન, આસક્તિ, અધ્યાસો અને અહંકાર એ બધી અશુદ્ધિઓમાંથી બહાર આવવાની પ્રક્રિયા જે કરી, એ પ્રક્રિયા શુદ્ધિકરણની પ્રક્રિયા છે, જેને આપણે બીજા શબ્દોમાં સાધના કહીએ છીએ. એવી આત્મસાધના તેને અધ્યાત્મ કહે છે. ખરેખર જેને અધ્યાત્મની દિશામાં આગળ વધવું છે એને સૌથી પહેલાં ગ્રંથિ મુક્ત થવું પડે. એને માટેનો સારો શબ્દ છે નિર્ગ્રંથ. તો આ નિર્ગ્રંથ અવસ્થા માટે સત્યના આચરણનું અધિષ્ઠાન હોવું બહુ જરૂરી છે. જ્યાં સુધી તમે સત્યના આચરણનું અનુષ્ઠાન ન કરો ત્યાં સુધી એટલા પ્રમાણમાં તમે ત્યાં પહોંચી શકો નહીં. સાદું સૂત્ર આપણા લોકોએ આપ્યું છે, કેટલું બધું અર્થગર્ભ છે. સ્વમાં વસ, આઘો ખસ એટલું બસ. ટૂંકું વાક્ય, પણ તમે જુઓ, જે વસવાનું છે સંસારમાં ને સમાજમાં નથી વસવાનું. વસવાનું છે તે સ્વમાં વસવાનું છે, આત્મામાં વસવાનું છે, ઇનર બિંગમાં વસવાનું છે. શેનાથી આઘું ખસવાનું છે? તો કે છે સમાજથી, જીવનથી, બાહ્ય જગતથી આઘો ખસ. આટલું તું કરીશ જો તો પણ પૂરતું છે. એ અધ્યાત્મ સાધના છે. અને આ નિર્ગંથ અવસ્થા આપણે જો પ્રાપ્ત કરવી હોય તો જેટલા પ્રમાણમાં આપણે સત્યાચરણ કરતા જઈએ તેટલા પ્રમાણની અંદર અંતઃકરણની શુદ્ધિ થવા લાગે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ બધાય રજોટાય છે, મેલા થાય છે. મન મેલું થાય છે, બુદ્ધિ બહેર મારી જાય છે, બહેકી જાય છે, ચિત્ત છે તે ગઠ્ઠા જેવું થઈ જાય છે, ધૃતિ, દીપ્તિ અને વિકાસની આખી પરિસ્થિતિ છોડી દે છે, ગ્રોસનેસ આવી જાય છે. તો આ આપણે જ્યારે સત્યાચરણનું અને આ સમજ સાથે સત્યાચરણ કરવા માંડીએ છીએ, એની સાથે આ ગ્રંથિઓ છે એમાંથી આપણે મુક્ત થવા માંડીએ છીએ, એમાંથી છૂટવા માંડીએ છીએ, એ આખી પ્રક્રિયાને અધ્યાત્મ પ્રક્રિયા કહે છે. એથી આગળ વધીને હજી જરાક ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન કરીએ કે અધ્યાત્મ શું છે. તો સ્પિરિચ્યુઆલિટી શબ્દ એને માટે વપરાય છે. એના મૂળમાં શબ્દ છે સ્પિરિટ. સ્પિરિટ એટલે ચેતના, અને ચેતનમયતા એનું નામ છે સ્પિરિચ્યુઆલિટી. તો આપણે આપણી અંદર રહેલી જે ચેતનમયતા છે, આપણી અંદર રહેલું જે ચૈતન્ય છે, એને પામવાની, એને ઓળખવાની, એને પકડવાની જે ચેષ્ટા કરીએ એનું નામ અધ્યાત્મ છે. તો એ ક્યારે થઈ શકે? અવધાનની કક્ષામાં આપણે પહોંચીએ ત્યારે. તો અવધાનની કક્ષામાં ક્યારે પહોંચીએ? જ્યારે આપણે જાગૃત થઈ જઈએ. નરસિંહ મહેતા એટલે તો ગાયું હતું ને કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાશે. આ આખો આપણો સંસાર, આખું આપણું જીવન સ્વપ્ન સમાન છે.
ઊંઘમાં આવતા સપના સમાન છે. એની અંદર જાત જાતના પ્રલોભનો, જાત જાતની ઈચ્છાઓ, એષણાઓ, લિપ્સાઓ, કામનાઓ, વાસનાઓ એ બધી પ્રગટ થતી રહે છે. પણ જ્યારે જાગી જઈએ છીએ, જીવનમાં કોઈ ઠેસ વાગે, જીવનમાં કોઈ ધક્કો વાગી જાય, કોઈ આઘાત એવો આવી જાય અને એકદમ આપણે જાગી જઈએ છીએ. જ્યારે સાચા અર્થમાં આપણે જાગૃત થઈ જઈએ છીએ ત્યારે જગતને, જીવનને, જગન્નાથને જોવાની આખી દૃષ્ટિ આપણી બદલાઈ જાય છે. જાતને જોવાની દૃષ્ટિ આખી આપણી બદલાઈ જાય છે. તો એ વખતે સાવધાન રહેવાનું છે. એ અવધાનની કક્ષા છે. તો જીવનની સમગ્રતાને સમજવી, આ અવધાનની અંદર જીવનની સમગ્રતાને, તો હોલિસ્ટિક એપ્રોચ ટુવર્ડ્સ લાઈફ, એ અધ્યાત્મ છે. જીવન અને અસ્તિત્વનો અર્થ સમજવો, જીવન અને મૃત્યુ છે એનું રહસ્ય સમજવું, વ્યક્તિનો વિશ્વ સાથેનો સંબંધ શું છે તે સમજવું, તેનું નામ અધ્યાત્મ છે. આમ શા માટે આપણે કહીએ છીએ? આપણે એટલા માટે કહીએ છીએ કે માનવ દેહ છે, માનવ શરીર છે, તે વિરાટ બ્રહ્માંડ છે તેની લઘુ આવૃત્તિ છે. એની મિનિએચર, એની લઘુ એવી આવૃત્તિ છે. તો જે દેહપિંડમાં આખા બ્રહ્માંડના બધા રહસ્યના સંકેતો સમાયેલા છે, એની શોધ કરવા, પોતાની અંદર ઉતરીને અંતરયાત્રા કરવી, એનું નામ અધ્યાત્મ છે. અધ્યાત્મ એક અંતરયાત્રા છે. અંદર ઉતરીને ભીતર કરવાની યાત્રા છે, યાત્રા ભીતરની. તમે જુઓ, ચારધામનો ખ્યાલ આપણા પૂર્વજોએ મૂક્યો અને આપણે કહ્યું કે પૂર્વમાં જગન્નાથપુરી, પશ્ચિમમાં દ્વારિકાપુરી, ઉત્તરમાં કાશીપુરી, દક્ષિણમાં રામેશ્વરપુરી, અથવા તો ગંગોત્રી, જમનોત્રી, બદ્રીનાથ, આવા બધા ધામોમાં તમે જાઓ એટલે ચારધામ યાત્રા. જ્યાં સુધી ન કરો ત્યાં સુધી તમારો જન્મનો અફળ. એ ચારધામની વાત નથી. ચારધામ અંદરના છે. ઈશ્વરે 6 વસ્તુ તમને તમારા પોતાના ઉત્કર્ષને માટે થઈને, તમારા અભ્યુદય માટે આપી છે, તમારા શ્રેય માટે આપી છે. એક બાહ્ય છે, 2 વસ્તુ શરીર અને ઇન્દ્રિયો, અને 4 વસ્તુ આંતરિક છે. એ આંતરિકને આપણે અંતઃકરણ કહીએ છીએ. શરીર અને ઇન્દ્રિયો બાહ્ય છે, અંતઃકરણ છે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 6 સાધનો આપણને આપ્યા છે. એ આપણી પોતાની આખી ભવ સાધનાને સફળ અને સાર્થક કરવા માટે આપ્યા છે. એ આપણી પાસે સમજ જ નથી. એનો અર્થ એ છે કે આપણે ધર્મય નથી સમજતા, અધ્યાત્મય નથી સમજતા. આપણા જીવનનો અર્થ શું છે, રહસ્ય શું છે, હેતુ શું છે, આપણું અંતિમ ગંતવ્ય સ્થાન શું છે, આપણો ગોલ શું છે, એ પણ આપણે સમજતા નથી. તો આ કરવા માટે અંદર ઉતરવું પડે છે, અંતરયાત્રા. બીજા શબ્દોમાં કહીએ તો અધ્યાત્મ તે ઇનર એન્જિનિયરિંગ છે. તમે તમારા પોતાની અંદર એક એન્જિનિયરની જેમ તમે સારકામ કરો છો. એટલે કે 2 કામ કરો છો તમે. સેલ્ફ ચર્નિંગનું પણ કામ કરો છો અને બીજી બાજુ સેલ્ફ ડ્રિલિંગનું પણ કામ કરો છો. તમારા પોતાના આત્મગહ્વરમાં ઉતરીને તમે એનું તળિયું તપાસવાનો જ્યારે પ્રયત્ન કરો છો, એમાં આત્મનિરીક્ષણ કરો, આત્મપૃથ્થકરણ કરો, વિશ્લેષણ કરો. એમ કરતાં કરતાં તમે તમારી જાતને, તમારા સ્વને, તમારા પોતાના નિજત્વને, તમારા આપોપાને ઓળખવાનો પ્રયત્ન કરો. એનું નામ અધ્યાત્મ છે. એથી વધારે આગળ વધીને જો સમજાવીને કહું તો પોતાની શુદ્ધ સત્તામાં હોવું. આપણી એક સત્તા છે, આપણી એક ઓટોનોમી છે, આપણું એક ઓટોનોમસ સ્ટેટસ છે. એ આપણા સ્ટેટસ ઉપર સ્થિર થવું, હોવું અને રહેવું. થોડીક વાર માટે હોવું અને પછી એમાંથી પદભ્રષ્ટ થઈ જવું નહીં. આપણી પોતાની આવી જે શુદ્ધ સત્તા છે, પ્યોર એક્ઝિસ્ટન્સ છે આપણું, એ પ્યોર એક્ઝિસ્ટન્સની અંદર હોવું અને રહેવું, તેને અધ્યાત્મ કહેવાય. આ ક્યારે શક્ય બને? જ્યારે આપણે નિર્વિષય થઈ જઈએ, નિર્વિકાર થઈ જઈએ, નિર્વિચાર થઈ જઈએ, ત્યારે આપણી અંદર એક અક્ષુબ્ધ એવી અવસ્થા જન્મ લે છે. એ કઈ અવસ્થા છે? ધીરે ધીરે આપણે આપણી અંતરયાત્રામાં આપણા પોતાના સ્વ સુધી પહોંચીએ છીએ ત્યારે ખરેખર આપણી ચિત્તની અક્ષુબ્ધ, જેમાં કોઈ પણ પ્રકારના વિવર્તો નથી, જેમાં કોઈ પણ પ્રકારના તરંગો નથી, જેમાં કોઈ પણ પ્રકારના ભરતી ઓટના મોજા નથી, જેની અંદર કોઈ ઉલ્કાપાત નથી, કશું ખડભડાટ નથી. એક અચ્છોત સરોવરની જેમ જે સ્તબ્ધ અને નિશબ્દ છે, એવું જે આનંદનો જે આગાર છે, જે આનંદનો જે સમુદ્ર છે, જે પારાવાર છે, એ ચિત્તની એવી અવસ્થા સુધી પહોંચીએ જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ પ્યોર સ્ટેટ ઓફ બિંગ, અથવા જેને બ્લિસ એ સંજ્ઞાથી આપણે ઓળખીએ છીએ. આનંદની અવસ્થા, કેવલાનંદ, સચ્ચિદાનંદ, અથવા તો જેને આપણે કહીએ છીએ નિર્વાણ, એ નિર્વાણની અવસ્થાએ પહોંચવું તેનું નામ અધ્યાત્મ છે.
એ માટે આપણે કરવું શું પડે છે? એક બાજુ સંતુલન, બીજી બાજુ સંયમ અને ત્રીજી બાજુ સમત્વ, એવા 3 ગુણોની ઉપાસના આપણે કરવી પડે છે. તમે જુઓ, બહુ જીવનના 3 મુખ્ય પ્રિન્સિપલ્સ જેને વ્યવહારિક અને વ્યાવસાયિક જીવન જીવતા આ સંસારમાં રહીને, પરિવારમાં રહીને, ઘર પરિવારમાં સૌની સાથે રહી, ધંધો ધાપો કરતા, વ્યવસાય કરતા અધ્યાત્મ જીવન જીવવું છે, તેને બીજું કશું કરવાની જરૂર નથી. ઘરનો ત્યાગ કરવાની જરૂર નથી, સંન્યાસ લેવાની જરૂર નથી, ભભૂત છોડવાની જરૂર નથી, તીર્થાટન કરવાની જરૂર નથી, ગંગા સ્નાન, જમના સ્નાન કરવાની જરૂર, એવું કશું કરવાની જરૂર નથી. જરૂર શેની છે? સંતુલન, સંયમ અને સમત્વ, આ 3 તત્વોની સાધના કરવાની જરૂર છે. શેના આધારે? તો ઇન્દ્રિયોના સ્તરે સંતુલન સ્થાપિત કરવું, બેલેન્સિંગ ઇન ધી અવર, જે કંઈ ઇન્દ્રિયો છે તેની અંદર એક બેલેન્સિંગનું કામ કરવું. આપણી ઇન્દ્રિયો જે છે ને ભૂખાડવી છે, આંખની, કાનની, નાકની, જીભની, ત્વચાની, હાથની, પગની અને ગુહ્યાંગોની, બધી જ ઇન્દ્રિયો ભૂખાડવી છે. એને બેલેન્સ કરી દેવી. એ જે ભટકે છે એનો ભટકાવ અટકાવી દેવો, એ કામ પહેલું કરવું પડે. બીજું, એની સાથે સાથે વાણીનો સંયમ. આ ચામડાની જીભ છે અને ગમે તેમ બકી નાખે છે, ગમે તેમ બોલી નાખે છે અને સ્વાદની અંદર રચી પચી રહે છે. તો આ જીભ છે ને એ એક સાથે સ્વાદનું કામ કરે છે અને વિચારોને, ભાવનાને અભિવ્યક્ત કરવાનું કામ કરે છે. એના ઉપર સંયમ રાખવો, મૌન પાડવું, બને ત્યાં સુધી બિનજરૂરી શબ્દ પણ ઉચ્ચારવો નહીં અને મૌનની સાધના કરવી, એટલે કે એક સંયમની સાધના કરવી, એ બીજું તત્વ છે. અને ત્રીજું, આપણે જે કરવાનું છે તે વ્યવહારના સ્તરે સમત્વ સ્થાપિત કરવાનું છે. વ્યવહારમાં કોઈ પણ પ્રકારના ઉચ્ચ નીચના, ગરીબ અને તવંગરના, છૂત અને અછૂતના, આ ઊંચો છે ને નીચો છે, આ જ્ઞાતિનો છે, આ જ્ઞાતિનો છે, આ સ્ત્રી જાતિ છે, પુરુષ જાતિ છે, આ જે છે તે સ્પર્શ્ય છે, અસ્પર્શ્ય છે, એવા કોઈ પણ ભેદભાવ વગર, એવી સંકુચિતતા વગર એક સમરસતાની સ્થાપના જ્યારે આપણે કરીએ છીએ અને આ જગતમાં જે 4 યોનિના જીવો છે, અંડજ, સ્વેદજ, ઉદ્ભીજ અને જરાયુજ, જેમાં જીવજંતુ અને કીટકોનો સમાવેશ થાય છે, જેમાં વનસ્પતિ અને ઔષધિઓનો સમાવેશ થાય છે, જેની અંદર પશુ પંખીની સૃષ્ટિનો સમાવેશ થાય, જેની અંદર માનવની સૃષ્ટિનો સમાવેશ થાય. 4 યોનિના જીવો છે, તેની અંદર એક જ આત્માનો વિલાસ છે. કોઈ જુદો આત્મા નથી. જે તમારામાં આત્મા છે એ જ આત્મા એનામાં છે. એવું સમત્વ દૃષ્ટિએ જે જોઈ શકે અને સૌને સમતાની દૃષ્ટિએ, સમત્વની દૃષ્ટિએ, સૌની તરફ સદભાવ રાખીને જ્યારે આપણે જીવવાનો પ્રયત્ન કરીએ તો એ અધ્યાત્મની સાધના છે. એટલે અધ્યાત્મ જેને આપણે કહીએ છીએ એ મોટી સાધનાનો વિષય છે. તો શરીરની અંદર પંચમહાભૂતો છે, આપણે જાણીએ છીએ. શરીર જે બનેલું છે તે ધરતીનું, જલનું, અગ્નિનું, વાયુનું અને આકાશનું. બ્રહ્માંડ પણ એ જ પંચમહાભૂતોનું બનેલું છે. તો એક પંચમહાભૂત આપણા શરીરની અંદર છે અને બીજા પંચમહાભૂતો આપણા શરીરની બહાર છે. તો શરીરની અંદરના અને બહારના જે પંચભૂતો છે એમની વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. એ સંબંધ ઓળખવો અને એની સાથે સંવાદિતા ઊભી કરવી, એનું નામ અધ્યાત્મ છે. જે પંચમહાભૂત પિંડે છે એ જ બ્રહ્માંડે છે. તો જે પિંડે એ બ્રહ્માંડે ને બ્રહ્માંડે એ પિંડે. આપણે સાજાના માંદા થઈએ છીએ તે પહેલાં બ્રહ્માંડના અંદર પંચમહાભૂતો છે તેના આકર્ષણ અપાકર્ષણને કારણે જ થઈએ છીએ. જન્મ મૃત્યુ પણ એને કારણે જ થાય છે, સુખ દુઃખ પણ એને કારણે જ આવે છે. તો આ આખી વાતની સમજ આપણી ઉગે, સમજાય અને એની સાથે એક પ્રકારનું સંવાદી, એક પ્રકારનું હાર્મોનિયસ એવું ટ્યુનિંગ આપણે કરીએ, એનું નામ અધ્યાત્મ છે. હજી એક વાત અધ્યાત્મને સમજાવવા માટે આપણે સ્પષ્ટ કરીએ કે આ બ્રહ્માંડમાં જેટલા જીવો છે બધા જ જીવોમાં ચેતનાનો એક સરખો પ્રવાહ હોય છે. જેમ વિદ્યુત શક્તિથી કેટલા બધા કામો થાય છે. રેડિયો છે તે સંગીત પીરસે છે, સમાચાર આપે છે, ટીવી સમાચાર આપે છે, સંગીત પીરસે છે, કાર્યક્રમો આપે છે. એ જ રીતે અનેક પ્રકારનું કામ વિદ્યુતની શક્તિ જેમ કરે છે એમ આ ચેતનાનું એક ઉર્જાનું તત્વ, એક શક્તિનું તત્વ, એક પાવરનું તત્વ આપણી અંદર રહેલું છે અને એક સરખી રીતે પ્રવાહિત હોય છે. એ જ રીતે જેટલી જીવસૃષ્ટિ છે એની અંદર એક સમાન પ્રાણધારા પણ હોય છે. પછી એ નાનકડી માછલી હોય, નાનકડો વંદો હોય, ગરોળી હોય, એક વૃક્ષ હોય, એક પશુ હોય કે એક પંખી હોય, એની અંદર એક સમાન પ્રાણધારા પણ હોય છે. એક ચૈતન્યની ધારા, બીજી પ્રાણની ધારા. તો આવી બે જે સમાન ધારાઓ છે
તેની અંદર એકત્વની અનુભૂતિ કરવી, એનું નામ અધ્યાત્મ છે. આ બધાની સાથે મારી એકતા છે, હું એનાથી ક્યાંય જુદું નથી. જીવ જંતુથી, પશુ પંખીથી, વનસ્પતિ ઔષધિથી કોઈ રીતે હું જુદું નથી. જે મારામાં છે તે જ એનામાં છે, એનામાં જે છે તે મારામાં છે, હું એનામાં છું એ મારામાં છે. તો રાજેન્દ્ર શાહે એક બહુ સરસ કવિતા લખીને એની અંદર દેખાડ્યું કે હું જ વિલસી રહું સૌ સંગ અને હું જ રહું અવશેષે. સરસ મજાના આપણા ઉપનિષદોએ સૂત્ર આપીને કીધું કે ઓમ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણશ્ચ મેવાય પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. તમે પૂર્ણમાં કશું નાખો તોય પૂર્ણ રહે, પૂર્ણમાંથી કશું કાઢો તોય પૂર્ણ રહે, એની અંદર નથી કશું ઉમેરાતું, નથી કશું બાદ થતું. એવી પૂર્ણતા આપણને જે આપે તેનું નામ અધ્યાત્મ છે. તો આવી અનુભૂતિ જીવનમાં જ્યારે થાય ત્યારે એના સંબંધો અને વ્યવહારોમાં બહુ ધરમૂળથી ફેરફાર આવે છે. એ સુધી પહોંચવા માટે થઈને તમારે 3 પગલાં ભરવા પડે છે. અને 3 પગલાં કયા છે? સત્યનો, પ્રેમનો અને કરુણાનો. સત્ય, પ્રેમ અને કરુણા એ અધ્યાત્મના 3 પાયાઓ છે. તમે સત્યાવતાર બનો, તમે પ્રેમાવતાર બનો અને તમે કરુણાવતાર જ્યારે બનો છો ત્યારે તમને તમારાથી કોઈ અલગ લાગતું નથી. તમારો પોતાનો હૃદયનો ભાવ એની સાથે એકત્મ અને તાદાત્મ્યનો ભાવ અનુભવે છે. એ અવસ્થાએ તમે પહોંચો ત્યારે અહમના અને સ્વયંના અધ્યાસોમાંથી તમે મુક્ત થઈ જાઓ છો. અને એ મુક્ત તમે જ્યારે થાવ છો ત્યારે પરમની ભૂમિકાને તમે સ્પર્શો છો, પોતાના સત અને ઋતને પામો છો. આપણા જીવનનું સત શું છે અને આપણા જીવનનું ઋત શું છે એને પામવાની આખી પ્રક્રિયા, તેનું નામ અધ્યાત્મ છે. બીજી રીતે કહીએ તો વિશ્વ ચેતનાનો જ્યારે સ્પર્શ થાય છે, જો વિશ્વ ચેતના શબ્દ વાપરું છું, વ્યક્તિ ચેતનાની વાત નથી, આપણી વ્યક્તિ ચેતનાને જ્યારે વિશ્વ ચેતનાનો સ્પર્શ થાય છે ત્યારે જીવનનો જે ઉત્સર્ગ થાય છે, જીવનનું જે ઉન્નયન થાય છે, જીવનનું જે કલ્યાણ થાય છે, જીવનની જે અભિપ્સાયુક્ત એવી જે પ્રગતિ થાય છે, એનું નામ અધ્યાત્મ છે. આમ અધ્યાત્મ છે તે એક વિદ્યા છે અને એ વિદ્યા છે તે ઇનર એન્જિનિયરિંગની વિદ્યા છે. પોતાના નિજી સ્વરૂપને, પોતાના આપોપાને, પોતાના નિજત્વને જાણવા અને જીવવાની વિદ્યા છે. એ જ તમને સ્વભાવ, સ્વધર્મ અને સ્વકર્મનો અર્થબોધ કરાવતી વિદ્યા છે. મને લાગે છે કે આટલી ચર્ચા પછી તમને હવે ખ્યાલ આવી ચૂક્યો હશે કે ધર્મ મતથી, ધર્મ પંથથી, ધર્મ સંપ્રદાયથી, નીતિમત્તાના ધોરણોથી અને અગમ અને અકળ વિદ્યાઓ, ગૂઢ અને ગુહ્ય વિદ્યાઓથી અધ્યાત્મ બહુ જુદી વસ્તુ છે. અમે ભારતીય છીએ અને અમે સૌ આધ્યાત્મિક છીએ. પશ્ચિમની સંસ્કૃતિ ભૌતિકવાદી છે અને અમે અધ્યાત્મવાદી છીએ એવો દાવો કરનાર ભારતીય પ્રજામાંથી ખરેખર અધ્યાત્મ એટલે શું કેટલા લોકો જાણે છે? જ્યાં સુધી અધ્યાત્મ એટલે શું એનું ભાન નથી ત્યાં સુધી આવી બડાઈ હાંકવાનો કોઈ અર્થ નથી. અધ્યાત્મનું સાચું સ્વરૂપ સમજવા માટેનો આપણો એક નાનકડો પ્રયત્ન છે. આભાર.